ભગવાન શિવને તાલાવેલી લાગી છે ભગવાન કૃષ્ણના દર્શન કરવાની. ભગવાનના દર્શન કરવા જવાની ઈચ્છા બહુ જાગી. અને એ સમયે ભગવાન શિવ વિચાર કરે, હું કેમ જાઉં? હું જાઉં પણ ત્યાં મને દર્શન કેમ થાય? આટલું નાનું બાળક છે, કઈ આંગણામાં શેરીઓમાં તો કઈ રમતું હોય નહીં. હવે ઘરમાં હોય, હવે ઘરમાં મારે જાવું તો મારે કેમ જાવું? એટલે ભગવાન શિવ વિચાર કરે છે, પણ જવું તો છે જ. કારણ કે બાળ સ્વરૂપ એ તો ભગવાન શિવજીનું ઈષ્ટદેવનું રૂપ છે. જ્યારે જ્યારે ભગવાન શિવ કથા કરવા બેસે ને ત્યારે ભગવાન શિવ મંગલાચરણ કરે છે. ત્યારે ત્યારે ભગવાન મંગલાચરણ કરે અને એ મંગલાચરણમાં કોનું ધ્યાન? તો કહે છે બાળ સ્વરૂપનું. બાળ સ્વરૂપમાં પ્રગટ થયેલા ભગવાન એ શિવજીના ઈષ્ટદેવ છે. ભગવાન શિવ નક્કી કરે જવાનું. એ સમયે નંદી આદિ ગણો આવ્યા છે. નંદી આદિ ગણો એમ કહે છે, પ્રભુ અમને હારે લેતા જાઓ, અમારે જોવું છે, અમારે ભગવાનના દર્શન કરવા છે. ભગવાન શિવ સમજાવે છે, નંદી બધા સાથે જશું, કોઈને દર્શન નહીં થાય, એટલે તમે થોડી વાર રાહ જુઓ, પેલા હું જઈ આવું, પછી હું તમને માર્ગ બતાવી દઉં, એ માર્ગે જાજો. હજી નંદી આદિ ગણોને સમજાવે ને ત્યાં બરાબર શેષ નાગ આવીને ઉભા રહ્યા. શેષ નાગ આવ્યા અને એ શેષ નાગ ભગવાન શિવને કહે છે, પ્રભુ મને હારે લેતા જાઓ. ભગવાન એને સમજાવે છે, શેષ તમે સમજો, બધા સાથે જશું તો કોઈને દર્શન નહીં થાય, તમે સમજો. નંદી આદિ ગણો માની ગયા પણ શેષ ન માન્યા. શેષ કહે છે, પ્રભુ તમારે જે કરવું હોય તે કરો, પણ મને હારે લેતા જાઓ, કારણ મારે ઈ જોવા આવવું છે કે જે નારાયણ મારા શરીરની પથારી કરી અને દરિયામાં સૂવે છે, ઈનો ઈ નારાયણ આજ ઘોડિયામાં કેવો લાગે ને મારે જોવા આવવો છે. મારી પથારી કરનારો માણસ કેવો લાગે છે, ઘોડિયામાં પારણિયામાં કેવો લાગે એ મારે જોવો છે. મને દેખાડો, મને સાથે લઈ જાઓ. ભગવાન શિવ અવધૂતના રૂપની અંદર તૈયાર થયા છે. ગોકુળની ગલીઓમાં ગયા છે અને એ ગોકુળની ગલીઓમાં ભગવાન શિવે અલખનો નાદ નચાવ્યો. બરાબર ગોકુળની ગલીઓમાં જ્યાં ભગવાન ઘૂમે છે અને એ સમયે સામે ગોપી મળી. હવે ગોપીને જરાક મનમાં શું થયું કોને ખબર. એટલે ગોપી નજીક આવી, બાબાને નમસ્તે કર્યા અને નમસ્તે કરીને કહે છે, બાબા જ્યોતિષી હોય એવું લાગે છે કઈક મને. ભગવાનને દોડવું હતું, ઢાળ મળી ગયો. બાબા શિવને દોડવું હતું. ભગવાનના મનમાં લાઈટ થઈ, લાવને જ્યોતિષી બનવું, કદાચ નહીં ને ઓલાના જોશ જોવડાવવા હાટું મને એના ઘરે લઈ જાય તો મને એના દર્શન થઈ જાય. ભગવાન જ્યોતિષી બન્યા. અરે હા હા ગોપી, હું તો જ્યોતિષી છું. બાબા પણ તમને કોઈ દી ગોકુળમાં જોયા નથી, આ બાજુ પહેલી વખત આવ્યા એવું લાગે છે. હા હું પહેલી વાર આવ્યો. તો તમારું નામ શું છે? તમારું નામે કોઈ દી સાંભળ્યું નથી અમે તો. અરે મારું નામ સદાશિવ જ્યોતિષી. ઓહો બાબા એક કામ કરો ને, અમારી યશોદા માડીને ત્યાં એક લાલાનો જન્મ થયો છે, તમે એના જોશ જોઈ દેહો. ભગવાન કહે છે, ગોપી જલ્દી લઈ જા ને, એ જ કરવા તો આવ્યો છું, તું મને જલ્દી લઈ જા. અરે હા હા ગોપી, જોશ કેમ ન જોઈ દઉં, ચાલો લઈ જાઓ મને. ચાલો બાબા. બાબાને લઈને આવે છે ગોપી. નંદ બાબાના આંગણામાં આવી, બાબાને આંગણામાં ઉભા રાખીને કહે છે, બાબા અહીં ઉભા રહ્યો, હું મારી યશોદા માડીને બોલાવતી આવું. અને એ જ સમયે ગોપી દોડતા ગઈ, એકદમ દોડતા દોડતા ગઈ અને ભગવાન આંગણામાં ઉભા છે અને ગોપી રાડે રાડ થઈ, યશોદા, એ યશોદા, અરે બહાર તો આવ, હું કોને લઈને આવી છું જરા જોતો ખરા. એ સમયે ભગવાન બાલકૃષ્ણ પારણીમાં પોઢેલા છે.
પારણીમાં પોઢેલા છે. એટલે માં યશોદા કહે છે, એ ગોપી જરા નિરાતે બોલને, મારો લાલો સૂતો છે, એ જાગી જશે. આટલી બૂમાબૂમ શાની કરે છે તું? અરે માં, તું બહાર આંગણામાં જોતો ખરા હું કોને લાવી છું? અરે પણ તું કોને લાવી છે એ તો કેતો ખરા મને. અરે માં યશોદા, હું એક જ્યોતિષી બાબાને લઈને આવી છું, ચાલ આપણે લાલાના જોશ જોડાવી લઈએ. યશોદા નહીં આનંદ થયો. ગોપીનો હાથ પકડી અને ઓરડામાંથી દોડતા દોડતા જાય છે. ચાલ ગોપી. જ્યાં બરાબર ઓરડામાંથી બહાર નીકળ્યા, ઓસરીમાં આવ્યા અને ઓસરીની કોર નીચે ઉતર્યા અને જ્યાં બાબા સામું જોવે ને ત્યાં તો માની આંખો ફાટી ગઈ. માની આંખો ફાટી ગઈ. યશોદા કહે છે, ગોપી તું આ કોને લઈને આવી છો? મારે આની પાસે જોશ નથી જોડાવા, એનું રૂપ તો જો. કારણ કે બાબાનું રૂપ જ એવું હતું. આખા શરીરે ભભૂત લગાવેલી, કાનમાં નાગણીઓના કુંડળ, હાથમાં બાજુબંધ નાગણીઓના, ગળામાં શેષનાગ લીપટાવ્યો, કપાળમાં ત્રિપુંડ છે, હાથમાં ત્રિશૂળ ડમરું છે અને ભાલમાં ચંદ્રમા શોભે છે. આવું એકદમ અવધૂત રૂપ જોઈ અને માએ સ્પષ્ટ ઘસીને ના પાડી દીધી, ગોપી ના પાડ દે, મારે જોશ નથી જોવડાવવા, મારા છોકરાને નજર લાગી જાય નહીં. ગોપી કહે છે, કામ કરો માં, હું બાબા ના પાડી આવું, પણ તમે થોડીક એને દક્ષિણા આપી દો, થોડીક ભિક્ષા આપી દો, એટલે બાબા હમણાં વ્યા જાય. ગોપી આવીને બાબાને ના પાડી, બાબા અત્યારે અમારે જોશ નથી જોડાવા, કારણ અમારા યશોદા માડીનો દીકરો સૂતો છે, એટલે અમારે જઈ જોશ જોડાવા છે ને ત્યારે તમને બોલાવી જશું, અત્યારે અમારે જોશ નથી જોડાવા. ભગવાન કહે છે, એક યુક્તિ મળી હતી એ નિષ્ફળ ગઈ. સાવ એક યુક્તિ મળી હતી એ નિષ્ફળ ગઈ. હવે ભગવાનના દર્શન કેમ થશે? અને એ સમય યશોદા આવ્યા છે, સોનાનો થાળ ભરીને લઈને આવ્યા. અને કહે છે, લ્યો બાબા, આ ભિક્ષા લઈ લ્યો અને તમે તમારા સ્થાને વયા જાઓ, મારે તમારી પાસે જોશ નથી જોડાવા, તમારું રૂપ તો જુઓ, મારો છોકરો બી જાય. ભગવાન કહે છે, અરે માં, તમે આમ આટલા સોનાના થાળ ભરી ભરીને લાવો, પણ આ ભિક્ષાને મારે કરવી શું? મારે રહેવું છે એને ડુંગરાઓમાં, પર્વતોમાં રહેવું, મારે સ્મશાનમાં. હવે મારે આ ભિક્ષાને કરવી છે હું? મારે આ ભિક્ષા ન જોઈએ. અને એક વાત કહું યશોદા, તમે આમ સોનાના થાળ ભરી ભરીને લાવો ને એમાં કઈ નવાઈ નથી, કારણ કે તમારા ઘરમાં ખજાનો જેટલો ભેળ્યો છે. અને સૌથી મોટી વાત કહી દઉં તો તમારા ઘરનો સૌથી મોટો ખજાનો હજી ઘોડિયામાં પડ્યો, એને બહાર લઈ આવો. ભગવાન શિવ વિચાર કરે છે. યશોદાને ખબર નથી હું શું કામ માટે આવ્યો છું. લાવને એને સ્પષ્ટતા કરીને કહી દઉં કે મારે તારે આ સોના મોહરની જરૂર નથી, મારે તારે દક્ષિણાની નહીં, મારે તો તારા છોકરાના દર્શન કરવા છે. ખોટું શું બોલું? અને આમ પણ આ જગતનો નિયમ છે સાહેબ, કપટ કરે કોઈ દી કૃષ્ણ ન મળે. કપટ હોય ને કૃષ્ણ ન હોય. એટલે ભગવાન કહે છે, માં, મારે તમારા આ સોનામોરને શું કરવા છે? મારે તમારા સોનામોર નથી જોઈતા. અને ભગવાન શિવ ના પાડે. અને કવિ સુરશ્યામ લખે, હો ના ચાહિए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्शन करा दे मैं दर्शन को आया. ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया.
चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया अपने लाल का दर्शन करा दे मैं दर्शन को आया नगर में जोगी आया सब है तेरी माया यहाँ कर अलख जगाया यशोदा के घर आया भेद कोई समझ न पाया सबसे बड़ा रे तेरा नाम भोलेनाथ 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 બાબાએ ના પાડી દીધી માં મારે તારી ભિક્ષા નથી જોઈતી મારે તો તમારા છોકરાના દર્શન કરવા છે મને તમારા છોકરાના દર્શન કરાવી દો એટલે હું વયો જાઉં अपने लाल का दर्शन करा दे मैं दर्शन को आया આ શબ્દ સાંભળ્યો અને સાંભળતાની સાથે જ માં યશોદા કહે છે બાબા સાંભળો તમારે આ ભિક્ષા લેવી હોય તો ભલે અને ન લેવી હોય તો ભલે મારો છોકરો બહાર આજે નહીં આવે ને કાલે નહીં આવે મારા છોકરાને જોવા નહીં મળે જવા દો માએ ઘસીને ના પાડી બાબા શિવે સામે બીજી હટ કરી બાબા શિવે હટ કરી કે સાંભળી લ્યો માં જ્યાં સુધી તમારા છોકરાના દર્શન નહીં થાય ત્યાં સુધી આ બાવો તમારું આંગણું મૂકીને હવે બારો નહીં જાય આંગણું મૂકીને બારો નહીં જાય બાબાએ તો ત્રિશુલ ખોડ્યું અહમ લેખનો નાદ કર્યો અને પદ્માસન વાળી આંખો બંધ કરીને ભગવાન કૃષ્ણ પ્રાર્થના કરી કે હે નાથ હે નારાયણ